હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે મજામાં જશો ને હું પણ મજામાં જ છું. તો હવે સવારના વાગી ગયા છે 8. તો મારે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો ટ્યુશનથી આવીને મળીએ. તો ગાઈસ, હવે હું ટ્યુશનથી પણ આવી ગયો છું. વાગી ગયા છે 11. તો આજે અમને બોર્ડવાળાની એક્ઝામ હોય એટલે સ્કૂલમાં તો મોડું જવાનું. એટલે 2:20થી 5 વાગ્યાનો સમય છે. તો મારે સવારે સરે અમારા ટ્યુશનમાં 3 કલાકનું ટ્યુશન રાખેલું, 8 થી 11. તો હવે હું 11 વાગે એટલે 11 વાગી ગયા છે. તો હવે હું આવી ગયો છું. તો ચાલો જોઈએ આજે નાસ્તામાં શું છે. બહુ ભૂખ લાગી છે મને. તો આજે નાસ્તામાં ભાખરી અને અથાણું છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. હવે અમે જમી પણ લીધું છે. તો હવે ચાલો આપણે મારા ભાઈ પાસે જઈએ, તે શું કરે છે તો જોઈએ. જો હીરો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું કરશો તું? હું કેચામ કેચી રમું. જો દિવાલ સાથે કેચામ કેચી રમે છે ભાઈ. લે 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 ગાંડો થઈ જાય. તો તારે સ્કૂલ નથી જવાનું? નહીં, રજા. કેમ રજા? બોર્ડવાળાની પરીક્ષા આવે એટલે. કેની? બોર્ડવાળા. એટલે અમને કેમ ન રજા આપી? અમારે તો અડધો દિવસ ચાલુ છે હજી. એ 2 થી ખબર 5. નહીં તો. તમારા સ્કૂલ કઈ સ્કૂલમાં જતું? મોની ઇન્ટરનેશનલ. હા, નેશનલ ઇન્ટરનેશનલ ભાઈ. એમ બોલ. જો અમારો ભાઈ ગરિયો એટલે કે ભમરડો લઈ આવ્યો છે. તો ચાલો આપણે તેને પૂછીએ કે તને ફરાવતા આવડે છે અને ફરે છે કે નહીં. તો ચાલો આપણે તેને પૂછીએ ને જોઈએ. તને ફરાવતા આવડે છે? હા. તો ચાલ ફરાવીને દેખાડ. હા, ફેરો તીરુનો બાકી ભમરડો ફેરો. વાહ વાહ વાહ. તો ગાઈઝ, મારો ભાઈ ટોમેટો ફેરે છે તો જો, પણ મારો તો ફરી જ ગયો. તો ચાલો જોઈએ એનો ફરે છે કે નહીં. તો હિતુ, તને શું લાગે છે, તારો ભમેડો ફરી જાહે? ફરશે. તો ગાઈઝ જોવો. અને તમે મારા ભાઈને વિડિયોમાં પહેલી વાર બોલતા જોયો એટલે કેવું લાગે કે તે કોમેન્ટ કરજો. કેનો તેનો અવાજ છે. તો ચાલ ભાઈ, તને હાથમાં લેતા આવડે? હાથમાં લેતા નહીં પણ ઉછાળતા આવડે. તો ઉછાળ. લે, પડી ગયો. મારો ભાઈ જો તેનું શું કરવા જાય છે તે ચાલો આપણે જોઈએ. તેને પૂછીએ. ચાલ તીરુ, તું ક્યાં જાશો? હું ખાતે જાઉં છું મારા ગોડાઉનમાં. કેમ? અમારે વાળ કાપવાના છે એટલે. ન્યા વાળ કપાય કે? પણ ત્યાં મારા પપ્પા હોય તો પછી ત્યાં એક દુકાન છે, ત્યાંથી કાપી લે. પછી અહીંયા જા. તો હવે હું સ્કૂલથી પણ આવી ગયો છું અને મેં નાસ્તો પણ કરી લીધો છે. તો આજે નાસ્તામાં હતું ભાખરી અને દૂધી ચણાનું શાક. તો હવે વાગી ગયા છે 6:30 વાગી ગયા છે. તો અમારે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો ટ્યુશનથી આવીને મળીએ. તો હવે હું ટ્યુશનથી પણ આવી ગયો છું. તો હવે વાગી ગયા છે 8. તો ચાલો આપણે જોઈએ કે આજે જમવામાં શું છે. તો જો આ ખીચડીના કુંભણિયા ભજીયા છે અને ચટણી છે. તો ચાલો આપણે જમી લઈએ. તો હવે અમે જમી પણ લીધું છે. તો બહુ મસ્ત જમવાનું હતું અને અમારું પેટ પણ ભરાઈ ગયું છે. તો હવે અમારે બહુ લેસન છે. તો ચાલો આપણે પહેલાં લેસન કરી લઈએ અને પછી આપણે મળીએ. તો હવે અમારું લેસન પણ થઈ ગયું છે. તો હવે ગાઈસ, મારે લેસન પણ થઈ ગયું છે. તો હવે વાગી ગયા છે 11:30. તો મારે સવારનો સમય થઈ ગયો છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે મજામાં જશો ને હું પણ મજામાં જ છું. તો હવે વાગી ગયા છે 8. તો મારે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો ટ્યુશનથી આવીને મળીએ. તો ફાઇનલી ગાઈસ, હું ટ્યુશનથી પણ આવી ગયો છું અને હવે વાગી ગયા છે 10:30. તો મારે જમવાનો એટલે કે નાસ્તાનો સમય થઈ ગયો છે. તો ચાલો આજે જોઈએ નાસ્તામાં શું છે. તો આજે નાસ્તામાં તો હવે રીંગણાનું શાક અને સાદું છે. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો હવે અમે નાસ્તો પણ કરી લીધો છે. તો ચાલો હવે આપણે ભાઈ પાસે જઈએ. તો તીરુ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજનો શું પ્લાન છે? કાંઈ નહીં, જો ભમેડો ફેરું. કાલે ભમેડો, આજે ભમેડો એમ ને? કાંઈ નહીં, ફેરે.
તો હવે વાગી ગયા છે 11:30, તો મારે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો હવે સ્કૂલેથી આવીને મળીએ. તો હવે હું સ્કૂલથી પણ આવી ગયો છું. તો આજે આખર તારીખ છે એટલે હું વહેલો આવી ગયો છું. તો હવે વાગી ગયા છે 5:30, તો મારે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. તો ચાલો જોઈએ કે આજે નાસ્તામાં શું છે. તો આજે નાસ્તામાં સેવ ટમેટાનું શાક, ભાત અને ભાખરી અને ચા દૂધ છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો હવે વાગી ગયા છે 6 અને મેં નાસ્તો પણ કરી લીધો છે. તો ચાલો હવે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો ટ્યુશનથી આવીને મળીએ. તો ફાઇનલી ગાઈસ હું ટ્યુશનથી પણ આવી ગયો છું. તો ચાલો આપણે જોઈએ મારો ભાઈ શું કરે છે. તો જો મારો ભાઈ અત્યારે પાછો ભમરડો લઈને ફરવા માટે લા યાર સીટ. ચાલો ફરી સ્ટીલ ફેરવીએ. ચાલ ફેરવ. જોજો હરખો ફરવો જોઈએ. ફરશે ને? ખાલી જોજો કેટલો ઉછળે. ફરશે તો ખરા ને? હા ફરી તો જાય. તો બરોબર. રેડી સ્ટડી એન્ડ સેટ ગો. જો ગાઈસ તમે જોઈ રહ્યા છો કે મારો ગળો કેટલો ઉછળે છે અને ડાન્સ કરવાનું બહુ ગમે. ઓય છક્કા. પાઉં થઈ ગયું, તીરુનું પાઉં થઈ ગયું. રેડી. આઠ પડેલા, કેચ છૂટ ગયા. તો ફિર સે ચલો. હું તો ફેર આપણે ચાલો. છેલ્લી વાર ફેરવીને દેખાડજે, પછી હું ફેરવી. જો એક જ વારમાં ફેરી જાય. તારો તો ફરે તો છે પણ ઉછળતા નથી થતું ને. જો મારો હું ઉછળી જાઉં અને કેચ પકડી લઈ જાઉં. ના હો હવે મારી વારી. ચાલ તો ગાઈઝ હવે જોઈએ મારી વારી આવી ગઈ. તો હવે મારા ભાઈની વારી. એનથી ફરે છે કે નથી ફરતો. તો ચાલો ટેસ્ટિંગ લઈએ. તો ભાઈ તો ફરશે. તને શું લાગે છે તારો ભમેડો ફરી જશે? મારે તો ફરશે. મને તને ઉછાળતા નતું આવડતું ને. જો મારતી ઉછાળશે. જો ફેરો. હવે જો ઉછાળી દેખાડ. આ સરકારીની મોજો બાકી. એ ખાતે છે એ મોય. આ તો ફરી. તો હવે મારા બ્લોગ જે જોતા હોય એને થેન્ક યુ, અને સબસ્ક્રાઇબ જો કરી હોય અને જો જોતા હોય તો એને વેલ ડન. તો હવે તો તમને 7 જડે એટલે કે ઓલું આમ કરીને આમ હાથમાં લેવાનું હોય. જેને આવડતું હોય એને કોમેન્ટ કરજો કે મને આવડે છે, તો મને ખબર પડે કે તમને પણ આવડે છે. મને તો નથી આવડતું. જો હજી એક કરી. દિવાળી અડી ગયો તોય ફરે. જો હવે જો હું હાથમાં લઉં. આવે તો આવે, બાકી નહીં. મને આવડતું નથી. હું આવ્યું. તો હવે વાગી ગયા છે 8. તો મારે જમવાનો સમય થઈ ગયો છે. તો ચાલો આજે જમવામાં શું છે તે જોઈએ. તો આજે જમવામાં હાંડવો અને સોસ છે. તો ચાલો જમી લઈએ. અને તીરુ તું પણ જમી લેવો. ચાલો ખાવા. તો હવે અમે જમી પણ લીધું છે. તો જો હવે હું અને મારો ભાઈ બે ભમરડો લઈને નીચે અમારા મેદાનમાં બધા મારા દોસ્તાર રમે છે ત્યાં જ અમે જઈએ છીએ. તો જો અમારા બધા દોસ્તાર નીચે રમે છે. અહીંથી તો બહુ દૂર થાય એટલે એ નથી દેખાતું. તો ચાલો નીચે મારા દોસ્તાર સાથે ભમરડો ફરવા જઈએ. ચાલો. તો હવે અમે નીચેથી ભમરડો ફેરવીને પણ આવી ગયા છીએ. તો હવે અમારે મારા માતાજીના મઠ છે ત્યાં દર્શન કરવા જવાનું છે. તો ચાલો દર્શન કરવા જઈએ. તો હવે અમે મઠે પહોંચી ગયા છીએ. તો ચાલો હવે હું ને મારો ભાઈ બે દર્શન કરી. ચાલો હું શિખર વધારવાનો છું. તો હવે અમે દર્શન કરીને ઘરે પણ આવી ગયા છીએ. તો હવે વાગી ગયા છે 1. તો હવે મારે સુવાનો સમય થઈ ગયો છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીધો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળે છે. આવજો.